અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં ખાદ્ય તેલના ભાવમાં ફરીવાર ભડકો થયો છે। સિંગ તેલના ભાવમાં પ્રતિ ડબ્બે ₹120નો વધારો છે। સિંગ તેલના 15 કિલોગ્રામના ડબ્બાનો ભાવ 2725 પહોંચી ગયો છે। મગફળીનું મોટા પાયે ઉત્પાદન, મબલખ આવક છતાં આ ભાવ વધી રહ્યા છે। સટોડિયાઓના કારણે સિંગ તેલના ભાવ ઉચકાયા હોઈ શકે છે। હજુ પણ તેલના ભાવમાં તેજી આવે તેવી શક્યતાઓ છે। તો પરિબળો બધા જ સારા હોવા છતાં શા માટે સિંગ તેલના ભાવ આટલા વધી રહ્યા છે તે મુદ્દે ચોક્કસ મોટા સવાલો છે। ડબ્બે ₹120નો વધારો જોવા મળી રહ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। કયા ચોક્કસ કારણો છે આ ભાવ વધારા પાછળના? ચિરાગ, ઉત્તરાયણનો તહેવાર છે તે આવી રહ્યો છે અને ઉત્તરાયણના તહેવારમાં મોટા પ્રમાણમાં ખાદ્ય તેલ છે તેની ખરીદી છે તે થતી હોય છે ને તેને કારણે જ આ ભાવ વધારો છે તે કૃત્રિમ રીતે ઊભો કરવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે। સિંગતેલમાં છેલ્લા આજે 4 દિવસમાં ₹120નો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ ₹2725 સુધી પહોંચી ગયો છે। અલગ અલગ બ્રાન્ડના ભાવમાં પણ જે 10 થી ₹20નો તફાવત છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જો મગફળીના ઉત્પાદનની વાત કરવામાં આવે તો વર્ષ 2022-23માં 46.45 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું અને જે ગત વર્ષે જે 2024-25માં વધીને 52.50 લાખ ટન જે મગફળીનું ઉત્પાદન થયું હતું। એટલે સત્તાવાર જે અંદાજ પ્રમાણે 66 ટન જેટલું વધારે મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે। જે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ રહી છે તેમ છતાં સિંગતેલના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે તે ખૂબ જ ગંભીર બાબત છે। સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે। ધન્યવાદ મોહિત। તો આ કૃત્રિમ ભાવ વધારો હોઈ શકે છે, આથી પુરવઠા વિભાગ ત્વરિત કાર્યવાહી કરે તેવી પણ ચોક્કસ માંગણી છે।